નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે અને દેશમાં બનતી તમામ નાની મોટી ઘટનાઓ અને સરકારને નીતિ સરકારના સમાચારો પ્રજા સુધી પહોંચી શકે તે માટે સમાચાર પ્રકાશિત કરવાનું કામ મીડિયાનું છે। છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડાયરી જ્યારે જાન્યુઆરી મહિનામાં આપવામાં આવે છે ત્યારે મીડિયા પ્રેસ રિપોર્ટર ન્યૂઝ એજન્સીના નંબરો એમાં લખવામાં આવે છે। એટલા માટે લખવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળતી સુવિધામાં નાગરિકોને અવરોધ ઊભો થતો હોય અથવા તો સુવિધા ન મળતી હોય અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી કોઈ પણ ઘટનામાં સામે આવતી હોય તો ડાયરીમાંથી મીડિયાનો સંપર્ક કરી અને એ ઘટનાને પ્રકાશિત કરી શકાય। માટે ડાયરીમાં મીડિયા કર્મીઓના નંબર લખવામાં આવતા હોય છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગત વર્ષ 2024માં અનુક્રમ નંબર 17 થી 39માં પેજ ઉપર મીડિયા કર્મીઓના નામ એમના સંપર્ક નંબર લખેલા હતા, પરંતુ આ વખતે એટલે કે 2025ની ડાયરીમાં એક પણ પાના ઉપર મીડિયા કર્મીઓના નામ કે એમના સંપર્ક નંબર લખવામાં આવેલ નથી, જે ખરેખર દુઃખની વાત છે। હવે સરકાર નાગરિકોને મીડિયાથી પણ દૂર રાખે છે એટલા માટે કે જો મીડિયાના નંબરો હશે તો તેમની બેદરકારી ભરી કામગીરી, ભ્રષ્ટાચાર ભરી કામગીરી મીડિયાના માધ્યમથી ઉજાગર થશે। પરંતુ મીડિયાના નંબરોવાળા પાના જ જો ન રાખવામાં આવે તો કોઈ પણ નાગરિક તાત્કાલિક મીડિયાનો સંપર્ક કરી શકે નહીં। આ દેશના કહેવાતા ચોથા સ્તંભ પર સીધો પ્રહાર કર્યો છે। જાન્યુઆરી મહિનામાં પ્રકાશિત થનારી ડાયરી એપ્રિલમાં આપ્યા પછી પણ ઘણી ભૂલો છે અને મીડિયા કર્મીઓના નામ અને સંપર્ક નંબરો તમામને આવરી લેવામાં આવેલ જ નથી। વિપક્ષનો આરોપ છે કે સરકાર લોકોને તેમની તકલીફો મીડિયાના માધ્યમથી ઉજાગર ન કરે તે માટે મીડિયા કર્મીઓના નામ સંપર્ક નંબર જ ડાયરીમાંથી કાઢી નાખવામાં આવેલ છે। એટલે વિપક્ષના આરોપ મુજબ અમદાવાદની કોઈ પણ પ્રજા મીડિયાનો સીધો સંપર્ક કરી શકે નહીં તેવા ઈરાદાથી 2025ની ડાયરીમાં મીડિયા કર્મીઓને બાકાત રાખવામાં આવ્યા હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જો ખરેખર વિપક્ષના આરોપ સાચા સાબિત થાય છે તો આ એક ગંભીર ભૂલ કહી શકાય। સામાન્ય જનતાને મીડિયાનો સીધો સંપર્ક કરતા રોકવા માટેનું આ કાવતરું જ કહી શકાય। જો તમે સાચા છો, નિષ્ઠાથી કામ કરો છો તો પછી કોઈ ચિંતા કે સમસ્યા હોવી જ ના જોઈએ। આ પ્રકરણ ભૂલથી કે પછી જાણી જોઈને પ્રજાને સાચા રસ્તેથી ગેરમાર્ગે દોરવાનો એક કાવતરું જ કહી શકાય છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।